આ છે એક્સપ્રેસ હાઈવેની હાલત. અત્યારે તમે જોઈ શકો છો મારી જોડે ચાલુ છે, આનાથી હું અંદર આવ્યો છું, પણ આ પૈસા બીજી વાર આપવા પડ્યા છે. 47 કિલોમીટર અને 42 મિનિટ લાગશે. પહેલી વાર એવો કંઈક જોઈએ છે જેમાં મિનિટ ઓછી છે અને કિલોમીટર વધારે છે. આપણે પહોંચી ગયા છે લોથલ બંદરગાહ ડોકયાર્ડ. જહાજ આવતા હતા એ ટાઈમે. આ 4500 વર્ષ જૂનો કૂવો. આ જે ડોકયાર્ડ છે ને એનાથી આ છે આનો ગોડાઉન છે. સામાન અહીંયા મૂકતો. આ છે જૂનામાં જૂની દીવાર. અત્યારે ખોદાઈમાં અત્યારે આ નીકળી છે. આ લોકો જો મટકો એકદમ વ્યવસ્થિત રીતે તૂટી ગયો પણ એને પાછો આકાર કર્યો. બાજુ જોઈએ તો મોટા હનુમાનજીનો. નમસ્કાર મિત્રો, કેમ છો? બંસી વિષ્ણુ એકવાર ફરીથી તમારો સ્વાગત છે. અત્યારે હું અમદાવાદના રિંગ રોડ ઉપર છું અને આપણે ફરવા નીકળી રહ્યા છે. અમદાવાદથી ગુજરાત ફરવા નીકળી રહ્યા છે, જેમાં સોમનાથ, દ્વારકા, ભાવનગર એ બાજુ જવાના છે અને ઘણી બધી વસ્તુઓ તમને બતાવવાના છે. સૌથી પહેલો સ્ટેશન જે અમારો છે એ છે લોથલ. અત્યારે લોથલનો બહુ હેવી રીતે ડેવલપમેન્ટ થઈ રહ્યો છે, મ્યુઝિયમ બની રહ્યો છે અને અહીંયાથી ધોલેરા જવા માટે જે જોરદાર એક્સપ્રેસ હાઈવે બન્યો છે એની ઉપર પણ આપણે ટ્રાવેલ કરવાના છે. તો અત્યારે ગૂગલ મેપમાં 66 કિલોમીટર બતાવે છે ને 58 મિનિટ. એ ગુજરાતની સડકો છે, તમે જોઈ શકો છો. તો આપણે ફરવાના છે ને તમને ખૂબ મોજ કરવાના છે. ખાસ કર અમેરિકા, કેનેડાવાળા જે ગુજરાત નથી ફર્યા હોય તો તમારા માટે આ ખાસ વિડીયો બનાવવાનો છું. તો મારી જોડે બના રહો. અત્યારે રિંગ રોડ ઉપર છે. અમે એક જબરદસ્ત જર્ની કરવા માટે અહીંયા અમારી જોડે આખી ફેમિલી છે, અમે બે ફેમિલી સાથે જોડે ફરવાના છે. તો ગાડી વાડી બધો તૈયાર છે. છોકરાઓ પણ નાના છોકરાઓ પણ જોડે છે અને ખૂબ મોજ કરવાના છે. આ છે આપણો એક્સપ્રેસ હાઈવે જેની ઉપર આપણે અત્યારે જવાના છે અને એની ઉપર ગયા પછી તો સ્પીડ ભાઈ ડબલ થઈ જશે. જો આ ગૂગલ મેપમાં તમને સર્કલ બતાવે છે. લેટ્સ ગો ઢોલેરા એક્સપ્રેસ હાઈવે. પહેલી વખત હું પણ આ બાજુ જાઉં છું. આ જોઈ શકો છો ભાઈ, જબરદસ્ત હાઈવે. એની ઉપર આપણે અત્યારે આવી ગયા છે. બે લાઈન અહીંયા છે, એક સર્વિસ રોડ છે અને સામેની જે એ છે ને એ પાછી દૂર છે. એટલે એવો કહેવામાં આવે છે કે આ રોડની ઉપર તમે જે છે વચ્ચેની બાજુ જે છે એ અહીંયા ટ્રેન આવશે, ટ્રેનનો એક રૂટ બનશે. તો હવે આપણે જોઈશું. ભાઈ જોઈ શકો છો પહેલી વખત બસની સ્પીડ 100ની છે અને ગાડીની સ્પીડ, કારની સ્પીડ 120. અત્યારે અમે લગભગ ચાંગોદર બાવળાની આજુબાજુ છે અને અહીંયા ઘણી બધી ફેક્ટરીઓ તમે જોઈ શકો છો. સડક આખી ખાલી છે પણ બનેલી જબરદસ્ત છે. વચ્ચે વચ્ચે ફૂલ દેખાશે. આ જોઈ શકો ભાઈ કેવા જબરદસ્ત બ્રિજ બનેલા છે. નીચે કદાચ ટ્રેન લાઈન હોઈ શકે છે. અહીંયા તમે ખાલી સડક જુઓ ભાઈ, જો વાવ, જબરદસ્ત. આ હાઈવે ઉપર પેદલ ચાલવાનો, સાયકલ, બાઇક અથવા તો ટેમ્પો લઈને મના છે. 2 કિલોમીટર આગળ ટોલ પ્લાઝા છે, તમે જોઈ શકો છો અહીંયા આગળ. અમદાવાદથી જે ધોલેરા એક્સપ્રેસ હાઈવે છે, જે ભાવનગર હાઈવે છે, એની ઉપર આવી ગયા છે ને આ પહેલો ટોલ પ્લાઝા છે. અમદાવાદથી જસ્ટ અત્યારે નીકળ્યો છું ને પહેલો ટોલ પ્લાઝા ઉપર પહેલો ટોલ ટેક્સ કપાયો છે. ભાઈ જબરદસ્ત આલીશાન હાઈવે બનેલો છે. અત્યારે આપણે જવાના છે લોથલ, જે આર્કિયોલોજીસ્ટ સાઇટ છે અને એક પુરાતાત્વિક જગ્યા છે જે આપણા ગુજરાતમાં છે. ધોલાવીરા જેમ અહીંયા પણ છે. એટલે ગુજરાતથી અમદાવાદથી રિંગ રોડથી 50થી 60 કિલોમીટર દૂર છે. મુશ્કેલથી 40થી 50 મિનિટ લાગે છે આ એક્સપ્રેસ હાઈવે ઉપર. તો અત્યારે આપણે ફેમિલી જોડે બધા જવાના છે. જો ટેણિયા બેણિયા બધા તૈયાર થઈ ગયા છે અને જે ગુજરાતથી અથવા તો ઇન્ડિયાથી જોવે છે ને જે બહારથી જોવે છે એમનાથી ખાસ રિક્વેસ્ટ છે કે ગુજરાતમાં આપણે જ્યારે પણ ફરવા જઈએ તો ક્યાં જગ્યા ફરવાવાળી છે એ બધો આપણે આવતા 4-5 દિવસમાં આપણે કરવાના છે અને આપણે ગુજરાતીમાં વિડીયો પણ બનાવવાના છે. તો ફૂલ મોજ કરવાના છે. ક્યાં પણ કેમ્પિંગ પણ કરવાના છે વિથ ફેમિલી. જમવાનો બધો એવી રીતે કંઈક મોજ મસ્તીવાળો આ ટ્રીપ કરવાના છે. ગરમી તો ખૂબ છે, 40થી 45 ડિગ્રી, ફીલ લાઈક 46, બટ હમ લોગ કર લેંગે. તો આ ટોલ પ્લાઝા, આ જબરદસ્ત હાઈવે અને છોકરાઓ બધા ફૂલ મોજમાં છે. મારી જોડે આયુષ છે, પછી રિષભ છે અને આયુષના પપ્પા છે. એ આયુષના પપ્પા છે, મારા જીજાજી છે. અને કેમેરાની પાછળ છે વિવેક બિશ્નોઈ. જો ભાઈ મસ્ત મજાની સડક, ધૂમ સ્પીડ, 47 કિલોમીટર અને 42 મિનિટ લાગશે. પહેલી વાર એવું કંઈક જોઈએ છે જેમાં મિનિટ ઓછી છે અને કિલોમીટર વધારે છે. કેમ કે સડક પણ એવી છે, ટ્રાફિક નથી અને ગજબની જે સડક છે એ દેખાય છે. જો 80 કિલોમીટર ટ્રકની સ્પીડ, બસની 100 અને કારની 120. 1 કિલોમીટર પછી અત્યારે અહીંયા સેવા, રેસ્ટ અને સર્વિસ એરિયા આવશે. એટલે તમારે ચાલતા ક્યાંક રેસ્ટ કરવો હોય તો હાઈવેની બાજુમાં અલગથી તમારે ટોયલેટ, ટેલિફોન, હોસ્પિટલ, મેડિકલ એ બધી વ્યવસ્થા હોય છે. લો ભાઈ, અત્યારે 3.5 કિલોમીટર પછી આપણે ઉતરવાનો છે. વટામન, બગોદરા 500 મીટર એક્ઝિટ છે. આપણે અહીંયાથી એક્ઝિટ થવાના છે
અને ખૂબ મજા આવી આ હાઈવે પર. પાછી આવવાના છે મને એવું લાગે છે. એટલે અત્યારે અહીંયા સુધી કેટલો ટોલ કપાયો એ પણ જોઈશું આપણે, 50 કિલોમીટરની આજુબાજુનો. અમારો ફાસ્ટેગ છે પણ ત્યાં રીડ નથી કર્યો, એટલે હવે બીજી બાજુ આવ્યા છે. હવે ટ્રાય કરીએ આપણે. બધી ગાડીઓ રિટર્ન જાય છે, એટલે આ મોટો તકલીફ છે. આ છે એક્સપ્રેસ હાઈવેની હાલત. અત્યારે તમે જોઈ શકો છો મારી જોડે ચાલુ છે, આનાથી હું અંદર આવ્યો છું, પણ આ પૈસા બીજી વાર આપવા પડ્યા છે. એટલે આ તકલીફ છે, રીડ કરતો જ નથી આ વસ્તુઓ. તો અત્યારે આપણે બગોદરા વટામણ હાઈવે ઉપર નીકળી ગયા છે અને અત્યારે અહીંયાથી 17 મિનિટ 15 કિલોમીટર અમારે જવાનું છે. આ જોઈ શકો લોથલનો અત્યારથી સાઇન બોર્ડ આવી ગયો છે અને અહીંયાથી આપણે નીચે ઉતરવાનો છે. એટલે જોઈએ હવે સિંગલ રોડ છે કેવી રોડ છે એ પણ તમને જોવા મળશે. આ વડોદરા વટામણ હાઈવે હતી જેને છોડી દીધી આપણે. હવે અહીંયાથી આપણે રાઈટ ટર્ન કરવાનો છે. આ છે આપણા ગુજરાતના સૌરાષ્ટ્ર કાઠિયાવાડના ખેતર છે. જોઈ શકો અત્યારે ફસલ લઈ લીધી છે. એટલે આ ગુજરાતનો છકડો, આ ગુજરાતના ગામો, અને ગામમાં આવતા તમને ગામનો કલ્ચર દેખાય છે. કેવો સરસ મજાનો દ્રશ્ય છે. આપણા રેગિસ્તાનમાં આપણા ગુજરાતમાં ટ્રેન જઈ રહી છે ભાવનગર બાજુ અને ટ્રેનનો દ્રશ્ય દેખાય છે. ભાઈ આ ખૂબસૂરત નજારો તમને લોથલ જતા દેખાય છે. સામે તમને ટ્રેન દેખાય છે કે ભાવનગર બાજુ જાય છે. 4 કિલોમીટર જવાનો છે. અહીંયા નજારો એવો છે. અત્યારે લોથલ બાજુની જે રોડ છે એ પણ 4 લાઇન બને છે. આ અત્યારે નવો મ્યુઝિયમ બની રહ્યો છે ભાઈ, જબરદસ્ત સ્ટાઇલમાં બની રહ્યો છે. ખૂબ પૈસા સરકાર ખર્ચો કરીને આ જગ્યાને વિકસાવી રહી છે. તો આપણે પહોંચી ગયા છે લોથલ. અત્યારે આપણે ધૂમ તડકામાં 11:10 અહીંયા પહોંચી ગયા છે. અહીંયા કોઈ નથી, અમારી એક ગાડી છે, બાકી અહીંયા બાઇક વાળા છે અમુક. એ લોકો મને લાગે અહીંયા કામ કરે છે. લોથલ હડપાકાલીન બંદરગાહ. તો અત્યારે આપણે સિંધુ ઘાટી સભ્યતા જે 4500 સાલ પહેલા હતી એના લોકેશનનું નામ છે લોથલ. ત્યાં પહોંચી ગયા છે. ફ્રીમાં તમે અહીંયા વિઝિટ કરી શકો છો અને અહીંયા એનો ઇતિહાસ લખેલો છે. આ છે બંદરગાહ, ડોકયાર્ડ. જહાજ આવતા હતા એ ટાઈમે, અને જ્યારે અહીંયા જહાજ આવતા હતા તો આની અંદર ઊભા રહેતા હતા જહાજ વેપાર કરવા. અને 3.5 મીટર ઊંચો અહીંયા સ્ટેજ બનેલો હતો, ગોડાઉન હતો. એની ઉપર બધો સામાન ખાલી કરતા હતા અને પછી એને અહીંયાથી સપ્લાય કરતા હતા. અહીંયાથી વેપાર માટે જે પણ વસ્તુ અહીંયાથી બહાર જતી હતી એ બધી વસ્તુઓ અહીંયાથી નીકળતી હતી. આ 4500 વર્ષ જૂનો કૂવો અને એની ઈંટો કેવો છે ભાઈ દેખો. આ વસ્તુ જોઈને મને હેરાની થાય છે કે આ લોકો પહેલા કેવી મોટી મોટી ઈંટો બનાવતા હતા. હોઈ શકે કદાચ એ લોકો પાછો એને ફેરફાર કર્યો હોય, રિકન્સ્ટ્રક્શન, બટ ઈંટો કદાચ સિમ્યુલર છે. બીજી વસ્તુઓ અહીંયા જોઈ શકો, આખો સિટી છે એ પણ આપણે જોઈશું. અત્યારે અહીંયા ખોદાઈનો કામકાજ ચાલુ છે, લોકો ખોદી રહ્યા છે. અત્યારે પાછળ તમે જોઈ શકો છો 2 સિસ્ટર છે, એ લોકો અહીંયા અત્યારે ખોદકામનો કામ કરે છે, સુપરવાઇઝર છે. મેં એમને પૂછ્યો તો બધું જાણકારી માટે. તો આ જે ડોકયાર્ડ છે એને ત્યાંથી આગળ ભોગવા રિવર છે નહીં, એ ભોગવા રિવરમાંથી એ લોકો બોટ લઈને અહીંયા આવતા હતા અને એનો એન્ટ્રી પોઈન્ટ પેલી બાજુ છે. તો અત્યારે ઘણો બધો ખોદકામ ચાલુ છે. આ અલગ અલગ જગ્યાઓ અહીંયા હતો. આ જગ્યા એકલી નથી, બાજુમાં ગામ છે ત્યાં પણ આવી વસ્તુઓ છે. એટલે જેટલો પણ અહીંયા આજુબાજુ ઘણો મોટો એરિયો હતો, એટલે આખી સિટી હતી. ડોકયાર્ડ છે તો તમે સમજી શકો છો કે આ કેટલો મોટી વસ્તુ હતી. આ જે ડોકયાર્ડ છે ને એનાથી આ છે આનો ગોડાઉન છે. સામાન અહીંયા મૂકતો હતો, 12 મીટર ઊંચો છે તેનાથી. એટલે સામાન જે બી આવતો હતો એ બધો અહીંયા મૂકીને એ લોકો બધો સેલ કરતા હોય. તો પહેલાંથી 12 મીટર ઊંચો આ છે પેલો ડોકયાર્ડ. અહીંયા છે ગોડાઉન, સામાન વામાન અહીંયા બધો અનલોડ કરતા હતા. અહીંયા બધો ઘર જેવું કંઈક નાળી વાળી છે અને નાળીઓ પણ પ્રોપર બનેલી છે. આખો કિલ્લા જેવું એવું કંઈક બનેલો છે. આ જો અહીંયા નાળી જેવું છે બનેલો વ્યવસ્થિત તરીકે. એ લોકો કેટલા હોશિયાર હતા યાર. આ અહીંયા એક રૂમ જેવો છે, આગળ એક રૂમ જેવું છે, અને હજી ખોદકામ કાર્યો નથી પ્રોપર. એટલે બધી વસ્તુ કરવા માટે બહુ બધું ખોદકામ કરવું પડશે. અહીંયા પણ નાળી બનેલી છે પ્રોપર. જો કેટલી વ્યવસ્થિત તરીકે નાળી બનેલી છે. અહીંયા બળતણ હતા, ભટ્ટા જેવું કંઈક, જમવાનો કંઈક બનાવતા હશે એ લોકો. આ જો તમે માટલાઓ એવો જોઈ શકો, ઓટલા જેવો, એવો બીજી બે જગ્યાએ તમને અહીંયા જોવા મળી જશે. એટલે આ લોકો બહુ જ જબરદસ્ત સભ્યતા હતી. મોટી મોટી દીવારો. અત્યારે આ બધો નીચે ખોદકામ કરે છે એટલે ઘણી બધી વસ્તુઓ નીચેથી મળશે. મોસ્ટલી અત્યારે જ્યારે મેં પૂછ્યો ને તો એ લોકો કે પોએટ્રી ને એવું બધું, મટકા ને એવું જે વસ્તુઓ બનાવતા હતા ને કુંભાર લોકો, એવી વસ્તુઓ બધી અહીંયા ખોદાઈમાં મળે છે. અહીંયા તમે જોઈ શકો આ બધું ખોદકામ કરે છે. ધીરે ધીરે કરવો પડે છે, કંઈક વસ્તુ અંદર ખોવાઈ ફૂટી ના જાય એટલા માટે. અહીંયા કેટલો સફાઈથી એ લોકોએ. આ જો આ દીવાર છે, આ છે જૂનામાં જૂની દીવાર. અત્યારે ખોદાઈમાં અત્યારે આ નીકળી રહી છે. આ લોકો અત્યારે ખોદી રહ્યા છે, ઘણી બધી ખોદાઈ કરે છે. આ જો ભાઈ અહીંયાથી નાળી અહીંયા આવે છે, પેલા બાથરૂમની નાળી અહીંયા આવે છે, આ મેન લાઈન છે. એટલે તમે અહીંયા જોઈ શકો છો. એટલે આ લોકો એવી રીતે, ત્યાં પણ એક છે, ત્યાં પણ એક છે. એટલે આ બધી નાળી બનેલી છે દરેક ઘરની.
તો આ કદાચ એક રૂમ એક કમરો છે, એનો બાથરૂમ છે અહીંયા, એ બધી વસ્તુઓ છે. અહીંયા એક બીજો કૂવો છે સિટીની અંદર, નગરની અંદર થોડો ખોદ્યો છે અને અંદર સારી રીતે ગોળ એકદમ રાઉન્ડ શેપમાં બનેલો છે ભાઈ, ગજબ. આ અહીંયા ઓટલા છે, 1 2 3 ઓટલાઓ જેવો છે, આખા મકાનો છે. હવે હું તમને ખાસ એક વસ્તુ બતાવું, એ મોટો એક સ્વિમિંગ પુલ જેવો છે, કદાચ અહીંયાથી પાણી આવતો હશે આ બાજુ. આ મેન લાઈન છે, આ મેન લાઈન તો છે જ, અહીંયાથી પાણી અહીંયાથી પણ એમાં જોડાય છે. પછી આગળ જઈને આની નીચે જાય છે અંડરગ્રાઉન્ડ, જો આ કૂવાની સાથે જ, એટલે આ આની નીચેથી લાઈન જાય છે, જો ઈંટો મૂકેલી છે ને ઉપર, એટલે કેટલું વ્યવસ્થિત છે. આ વચ્ચેનો ભાગ ખાલી છે. અત્યારે આપણો ઇતિહાસ બચાવવા માટે, ઇતિહાસની જાણકારી કાઢવા માટે આટલી ધૂમ તડકામાં આ લોકો કામ કરે છે. જે રેત છે એને પ્રોપર જાળીથી છાણીને એમાંથી જે વસ્તુ નીકળતી હોય એને નીકાળે છે. આ રેત પેલી બાજુથી આ જાળીમાં નાખે અને જાળીની અંદર અહીંયા લોકો બેઠા છે, અંદર એ લોકો ચેક કરે છે કે અંદર શું મળ્યું છે એમ. બહુ બધી નાની નાની વસ્તુઓ મળે છે. ભટ્ટી છે આગળ, જોઈએ. અને અત્યારે આ બાજુ જઈએ એના પહેલાં તમે અહીંયા જોઈ શકો, અહીંયા પણ ઘણા બધા મકાનો જેવો બનેલા છે. એટલે અત્યારે ઉપરથી તો ફ્લેટ દેખાય છે, સામે ત્યાં આગળ મ્યુઝિયમ છે, ત્યાં નવો મ્યુઝિયમ બની રહ્યો છે. આ જો બડી બિલ્ડિંગ છે, ઘણી મોટી બિલ્ડિંગો છે. બસ પણ આવે છે અહીંયા, તમે બસથી પણ આવી શકો છો લોથલ. હવે આગળ લોવર ટાઉન કબ્રિસ્તાન, અહીંયા સિમેટ્રી પણ તમને જોવા મળશે. આ જો અહીંયા કામ કરે છે, ટોકડીઓ તરીકે ખોદીને બધું અંદરથી કાઢે છે. ઘણા બધા લોકો અહીંયા છે. અપર ટાઉન હતો, એ બાજુ ડોકયાર્ડ હતો. હવે આ નીચેનો સિટી છે, એમાં 17 જેવા મકાનો છે. તો અહીંયા આગળ બીજો મકાન છે. તો ભાઈ અત્યારે અહીંયા મારી પાછળ તમે ખાઈ જોઈ શકો, અહીંયા ખોદકામ ચાલુ છે. ઘણા બધા લોકો અહીંયા કામ કરે છે ને ટ્રાય કરે છે કે કંઈક મળી જાય. હવે ભોગવા રિવરની ખોજબીન ચાલુ છે, એટલે એ લોકો અહીંયા જમીનને લાંબે સુધી આમ ખોદે છે. અમુક લોકો અહીંયા કહે છે કે અહીંયા જ છે, પણ હવે એનો કંઈક અસ્તિત્વ મળ્યો નથી. અહીંયા 1950માં જ્યારે ખોદકામ કરે ત્યારે એક પાણી નીકળવા માટે આખી લાઈન નાખી હતી, એટલે એ ત્યાંથી લાઈન છે બહાર જવા માટે. બાકી આ ઘણો બધો દૂર સુધી ફેલાયેલો છે. આ જો આખી દીવારો સિટી અહીંયા છે. ઇતિહાસ તો ગજબ છે ભાઈ. અત્યારે મોસ્ટલી જે પણ ખુદાઈમાં કરે છે એમાં માટીના ટુકડાઓ, એ જ બધી વસ્તુઓ મળતી હોય છે. આ છે મણકા ફેક્ટરી. તો એ ટાઈમે 4500 વર્ષ પહેલાં એ લોકો મણકા, હીરા, મોતી, જવાહરાત એવું બધું વેપાર કરતા હતા. મોંઘી વસ્તુઓ, અહીંયા કારખાના હતા એટલે એ લોકો બનાવતા પણ હતા. અને અહીંયાથી પછી આફ્રિકા, પછી અરેબિક કન્ટ્રી, એ બધા દેશોમાં વેપાર કરતા હતા. જો મટકો એકદમ વ્યવસ્થિત રીતે તૂટી ગયો, પણ એને પાછો આકાર કર્યો છે. તો ભાઈ અહીંયા આગળ તમે જોઈ શકો, આખા બર્તન અહીંયા મળેલા છે, આવા બર્તન. અને એ લોકો ડિઝાઇન પણ કરતા હતા, જો કે ડિઝાઇનવાળા. પછી આ મણકા, માળા, એ બધી વસ્તુઓ, કાચની બનેલી વસ્તુઓ, એ બધી વસ્તુ અહીંયા મળી છે. અહીંયા હાડી પણ મળેલી છે અને ઈંટો, ઘોડા નાના એવો પણ બનેલા. તો અહીંયા જોઈ શકો છો આ રૂટ કેવી રીતે હતો. તો ભોગવા જે રિવર છે, ભોગવા રિવર, એ અત્યારે થોડીક દૂરથી હાલે છે, પણ પહેલાં એવું કહેવામાં આવે છે કે આને અહીંયાથી હાલતી હતી. એટલે એ લોકો ત્યાં અરેબિયન સાગરથી બોટમાં બેસીને અહીંયા આવતા હતા. પણ અત્યારે 4-5 કિલોમીટર દૂર લગભગ ભોગવા રિવર ચાલે છે. આ લોકો અત્યારે ખોદકામ કરી રહ્યા છે કે કદાચ અહીંયાથી કોઈક સબૂત મળી જાય, પણ હજી સુધી કંઈ સબૂત મળ્યો નથી. આ બધી વસ્તુ ખોદાઈમાં મળી છે. અત્યારે ભોગવા નદી અહીંયા આગળ ચાલે છે, થોડી દૂર છે. આ છે લોલિયા રેલવે સ્ટેશન. અહીંયા પણ ઉતરીને તમે રિક્ષામાં જઈ શકો છો. આ લોલિયા ગામ છે. લોલિયા ગામની બાજુમાં નીકળતાની સાથે જ એક સારો એવો ઝાડનો પેડ, અને હાઈવેની બાજુમાં સાફ સફાઈ માટે ઝાડને તોડી લીધી છે ને અહીંયા સાફ સફાઈ કરીને અહીંયા જ જમવા બેસીશું ને થોડો રેસ્ટ કરીશું. અત્યારે આ ઝાડના પેડના નીચે બેસી ગયા છે, દરી લગાવી દીધી. જે જગ્યાએ અમે રોકાયા છે ત્યાંથી લોથલનો મ્યુઝિયમ દેખાય છે, જે નવો બને છે. તો હું તમને બતાવું અમે ક્યાં રોકાય છે. આ હાઈવે છે, આ હાઈવેથી બરોબર આ જગ્યાએ અમે રોકાયા છે, આ પેડની નીચે. જોઈ લો, ગુજરાતના ગામડાની લાઈફ તમે અહીંયા જોઈ શકો છો. તો અહીંયાથી તમે જોયો મ્યુઝિયમ સામે દેખાય છે, 7 કિલોમીટરની આજુબાજુ, 7 થી 8 કિલોમીટર. હવે અમારો નેક્સ્ટ ડેસ્ટિનેશન છે એ છે સાળંગપુર હનુમાનજીનું મંદિર. હવે ધંધુકા પછી સાળંગપુર 20 કિલોમીટર, બોટાદ 31. ચાલો પછી તો ભાઈ સાળંગપુરના મંદિરે આવી ગયા છે. વાહ ભાઈ વાહ, જબરદસ્ત મંદિરની વ્યવસ્થા.
હા ભાઈ, તો અત્યારે આપણે પહોંચી ગયા છે સાળંગપુર હનુમાનજીના મંદિરે. અહીંયા આગળ ધૂપ આટલી જ તેજ છે પણ તોય ગાડીઓની લાઈનો લાગેલી છે. સાળંગપુર હનુમાનજી તો ભાઈ આખો મહાનગર જેવો લાગે છે અને લોકોની ભીડ દેખાય છે. આ બાજુ એન્ટ્રન્સ બાજુ જોઈએ તો મોટા હનુમાનજીનો સ્ટેચ્યુ, આવો કંઈક નજારો છે. અહીંયા આગળ સામે છે મંદિર, આખો નગર લાગે છે ભાઈ. અહીંયા જોઈ શકો છો ભાઈ કેટલી બધી ભીડ છે, લાઈનમાં ઊભા છે. ગેટ કદાચ બંધ છે. તો મિત્રો અત્યારે આપણે વલભીપુરથી નીકળ્યા છે અને બાય મિસ્ટેક અમે લોકો વલભીપુર સિટીમાં પણ અંદર થઈ ગયા હતા. વલભીપુર એક તાલુકો છે ભાવનગરનો અને સારી એવી સિટી હતી, નાની. તમને ગામડાની જે યાદ આવે છે ને એ તમને નાના સિટીમાં જાઓ એટલે ખ્યાલ આવી જાય. ત્યાં લારી ઠેલા લગાવેલા, અમુક અંકલ બેઠા હોય છે અને અમુક ટાઈમે ગ્રાહક આવતા હોય 10-20 રૂપિયાના બસ. તો એ જે ગામની જે સુંદરતા છે ને એ તમને ગામમાં અહીંયા મને જોવા મળી હતી. બહુ મજા આવી. હવે અમે ધીરે ધીરે આગળ નીકળીએ છીએ પાલીતાણા બાજુ અને પાલીતાણાથી સીધા પછી આગળ જવાના છે શિહોરી કંઈક ગામનું નામ છે એ બાજુ. ત્યાં આપણે રાતે રોકાવાના છે, કેમ્પિંગ કરવાના છે. તો સામેના અત્યારે નજારા જોઈએ, તમને બહુ મજા આવશે. પહાડી ઇલાકો, તો આ જોઈ શકો છો સામે નાના મોટા એવા પહાડ છે. વલભીપુરથી નીકળતાની સાથે જ આ મોટા મોટા ફાર્મ હાઉસ છે. અત્યારે બધું બારિશનો ઇંતજારમાં બધા ખેત ખડીને તૈયાર કરેલા છે. અરે ભાઈ શાનદાર જૈન મંદિર છે. લો ભાઈ, અત્યારે આપણે પહોંચી ગયા છે ટાણા, ગુજરાતનો ભાવનગર જિલ્લાનો એક ગામ. ટાણામાં તમારો સ્વાગત છે. અત્યારે અમે અહીંયાથી સબ્જી લઈ રહ્યા છે કેમ કે રાતે અમે કેમ્પિંગ કરવાના છે વિથ ફેમિલી. તો આ છે ટાણાની માર્કેટ. લો ભાઈ, આપણે જે જગ્યા જવાના છે મહેશભાઈ આપણને રિસીવ કરવા આવી ગયા છે અને અહીંયા હે એક વટવૃક્ષ જોઈ શકો છો. આપણે કોઈ વાડી ઉપર જઈને આજે રાતે રોકાવાના છે અને જેમ ભાવનગર પહોંચ્યા ત્યાં જ વિન્ડ મિલ, તમને પવન ચક્કીઓ દેખાય છે. આજે રાતે અહીંયા ટેન્ટ બેન્ટ લગાવીને થોડીક મોજ એશ કરવાના છે. ભાઈ તમે કદાચ ગાડલિયા લોહાર ના જોયા હોય, અત્યારે તો બધું પતી ગયું, પણ આમની જોડે તમે જૂના કાર્ટ જોઈ શકો છો. ગાડીઓ એ હજી પણ અહીંયા તમને જોવા મળી જશે ભાવનગર બાજુ. મારે બાજુ બી પહેલા હતા પણ અત્યારે બધા મોડર્ન બની ગયા છે અને ગાડીઓ તમને આ બેલગાડીઓ નહીં જોવા મળતી, પણ અહીંયા તમને જોવા મળી ગઈ. ભાઈ આ તો અભૂતપૂર્વ જૂનો ગામ આવી ગયો છે. જો અહીંયા કેવી જૂના મકાન, લારી ઠેલા, સબ્જીઓ વેચતા નાના છોકરાઓ, છકડો પણ તમને જોવા મળી જાય ભાઈ. જબરદસ્ત. આવા ગામ બતાવવા માટે હું અહીંયા આવી ગયો છું ભાઈ. જબરદસ્ત. અને ગામના આવા ઓરડાઓ, મકાન, ગેટ લાગેલા, ઓટલા ઉપર બેઠા કાકાઓ. અભૂતપૂર્વ લાઈફ છે ભાઈ. ગામ જુઓ તમે. આ અને આ સાંજ સનસેટ. અમેરિકા વાળા, ગુજરાતીઓ, કનાડા વાળા, યુરોપ વાળા તમે ના જોયો હોય ગુજરાતનો આ પાર્ટ તો જરૂરથી આ ગામોમાં વિઝિટ કરજો, તમને બહુ મજા આવશે. જેટલો સિટીમાં લાલચ છે એટલો અહીંયા લાલચ નહીં દેખાતો. નાની મોટી ગુજારાન કરવાની વાતો ચાલતી હોય છે બસ. ઘોડો ભાઈ વાહ, ઘોડો પણ જોવા મળી ગયો. લો વાવ જબરદસ્ત. મહેશભાઈ પણ યુટ્યુબર છે, એમના વિડીયો તમે 100% જોયા હશે. એ ફેમિલી વિડીયો બનાવતા હોય છે, જેમાં જમવાના વિડીયો બનાવતા હોય છે એમના ફેમિલી સાથે. એ વિડીયો તમને જોવા મળી જશે એમના ચેનલ ઉપર. પ્યોર નેચરલ ક્વોલિટી વિડીયો. વેલકમ ટુ ધીસ વિલેજ. આ રોડ છોડીને અત્યારે આપણે આ બાજુ પથરીલા રસ્તાઓમાં જઈ રહ્યા છે અને છોકરાઓ બહુ એક્સાઇટેડ છે. આવતાની સાથે જ એડવેન્ચર થઈ ગયો ભાઈ. વચ્ચે એક પથ્થર હતો એટલે અમારી ગાડી નીચે અડતી હતી. પછી અમે લોકો રેમ્પ બનાવ્યો થોડો રેતીનો પાછળ અને હવે એક ફાર્મ હાઉસમાં પહોંચી જઈએ છીએ. તો ભાઈ અત્યારે આપણે પહોંચી ગયા છે એક વાડીમાં, ભાવનગરની બાજુમાં. સિયોર ગામથી કેટલા કિલોમીટર છે સિયોરથી? 25-30 કિલોમીટર દૂર સિયોરથી મહેશભાઈ અમને અહીંયા લઈ આવ્યા છે. આ મોટા ભાઈની વાડી છે અને જો ખૂબસૂરત હવા આવે છે ને, બહુ જ મજેદાર. અને પાછળ તમે જો અહીંયા મેંગોનો ટ્રી છે, કેરીની. એટલે એ મજા તમને ક્યાં ગામડા સિવાય સિટીમાં તો ના જ મળે. તો છોકરાઓ બધા ખુશ થઈ ગયા છે. અને આ બાજુ જો આ લોકો કોઈ દિવસે કેમ્પિંગ કરી નથી ને કેમ્પિંગમાં સમજતા નહોતા, પણ હવે અમને પહેલી વાર લાવી દીધા છે વાડીએ. એ પણ ખુશ છે. અને આજુબાજુ પહાડ પણ છે નાના મોટા, વિન્ડ મિલ પણ છે અને આખો આસમાન કેવું ક્લિયર છે. તો મહેશભાઈનો તકલીફ આપી છે પણ ઘરના છે એટલે વાંધો નથી. ખૂબ આભાર મહેશભાઈનો. અમને મોટા ભાઈનો હજી નામ નથી પૂછ્યો તમે. આદિત્યભાઈ. અને ત્યાં પાછળ જે ગામ હતો ટાણા, એમાં પણ એમના ભાઈઓ મળી ગયા હતા. હું ત્યાં ઊભો તો થોડી વાર, તો ત્યાં પણ મળી ગયા હતા. તો બહુ મજા આવી અમને. અહીંયા સ્ટોરેજ માટે આ બધા રૂમ બનેલા છે અને લાઇટ અત્યારે ચાલુ છે એટલે પાણી ક્યાંક ચાલુ છે. તો આજે અમે અહીંયા કેમ્પિંગ કરીશું, અહીંયા રોકાઈશું. બહુ મજા આવવાની છે. જમવાનું પણ અહીંયા બનાવવાના છે. મહેશભાઈ તો કીધું કે ઘરે જ બધું કરી દઈએ, પણ મેં કીધું ના, એ
અહીંયાનો ટેસ્ટ જે લેવો છે ને એ અલગ વસ્તુ છે. એટલે બધો એન્જોય કરીશું. અને અત્યારે સાંજના 7:30 વાગ્યા છે, સાંજ ઢળી નથી, એટલે બહુ મજા આવવાની છે. આ લાઈવ તમારે જોઈ હોય. અને હા, મહેશભાઈ પણ વિડીયો બનાવે છે. મહેશભાઈ કેવા વિડીયો બનાવો છો કહો? આપણે તો ગામડાના કલ્ચરના વિડીયો હોય, બધા મોટા ભાગે ખેતીવાડી છે, ગામડાનું ફૂડ, એવા બધા વિડીયો હોય. અને કાલે આપણે બંસીભાઈને એક સરસ આમ સુંદર વાડી હોય ને, એ વાડીની મજા કરાવવાની છે. કારણ કે નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે. આજે અમે જ્યારે અમદાવાદથી નીકળ્યા છે તો અમે લોથલ ગયા હતા, લોથલથી પછી સાળંગપુર ગયા, સાળંગપુર પછી હવે ફરતા અહીંયા પહોંચે છે. અહીંયા વચ્ચે ઘણી બધી ગામડાઓ જોવા મળી ગયા હતા, બહુ મજા આવી. અને જેમ સિયોરથી પછી આગળ નીકળ્યા ને તો પછી થોડી ગ્રીનરી ને એવું બધું જોવા મળ્યું. પાછળ થોડો રણ જેવો લાગતો હતો, પણ આ બાજુ આવતા જ એક અલગ જ વાઇબ આવવા લાગી ગઈ. તો હમણાં અમે જમવાનું બનાવીશું, એમાં કંઈક વિડીયો બનાવીશ તો તમને આ વિડીયોમાં આગળ જોવા મળી જશે. નહીં તો પછી તમને કાલે એક નવો વિડીયોથી શરૂઆત થશે. મહેશભાઈના ચેનલનું નામ છે MR7 ડિજિટલ, હે ને? એવું જ છે ને? MR7 ડિજિટલ અને વંડરિંગ મહેશ એટલે વંડરિંગ કરવાના છે અહીંયા આગળ. તો મળીએ.